એ ગોરો છે કે ગોરી છે, હું કાળો છું કે કાળી છું, તો જે કાળા હોય એ સારા ન હોય, અથવા તો એની સામે એને એટલું બધું મહત્વ ન આપે, જેની ગોરી ચામડી હોય વધારે મહત્વ આપે. આ બધા જે ભેદભાવ છે એ ભેદભાવમાંથી પસાર થઈને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને જે બંધારણમાં જે સ્વતંત્રતાની વાત છે, બધા સમાન છે, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. અને સ્ત્રી છે તો એ પુરુષોની ગુલામ હોવી જોઈએ એવું બંધારણ કહેતું નથી. જાતપાતની વાત છે તો અમુક જાત ઊંચી છે, અમુક જાત નીચી છે, એ આપણે બનાવેલી એક કુવ્યવસ્થા છે. વ્યવસ્થા નહીં કહી શકીએ, કુવ્યવસ્થા છે. તો એ જે વ્યવસ્થા છે એ એનો વિરોધ ન કરીએ, એની સામે આપણે બંધ ન પોકારીએ, ત્યાં સુધી એ વ્યવસ્થા એવી ને એવી રહેવાની છે. તો એ બંધારણે તો તોડી નાખી છે. બંધારણે તો આપણને કહી દીધું છે કે હવે તમે આઝાદ છો, સ્વતંત્ર છો, પણ આપણે આઝાદ થવા તૈયાર થવા જોઈએ. બાબા સાહેબે કહ્યું છે કે ગુલામોને ગુલામીનો અહેસાસ કરાવી દો, એ બંધ ખુદ પોકાર્યું છે. તો જ્યારે આપણને કોઈ કહે છે કે તું ગુલામ છે, તો મને એવું લાગે કે હું ગુલામ છું, પણ એનો વિરોધ હું ન કરું, તો બંધારણે આપને આપેલી આઝાદીનો કોઈ અર્થ નથી. આપણને કોઈ કહે કે તું ફલાણી જાતિની છું કે ફલાણી જાતિનો છો, એટલા માટે આપણી સાથે કોઈ અન્યાય કરે, અત્યાચાર કરે, ભેદભાવ કરે, ઉત્પીડન કરે, અને જો આપણે અવાજ ન ઉઠાવીએ, તો બંધારણે આપેલા અધિકારનો કોઈ અર્થ નથી. અધિકારોમાં એક અધિકાર એવો છે, એને કહેવાય છે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર. ઠીક છે, આઝાદીનો અધિકાર. તો આઝાદી આપણી પાસે કેટલી છે? 6 પ્રકારના આપણને આઝાદી આપી છે બંધારણ. અને એ 6 પ્રકારની આઝાદી અહીંયા આપણને રમકડા દ્વારા, ચિત્રો દ્વારા બતાવી છે. તો મેં જેમ તમને કહ્યું કે બંધારણ બહુ મોટું છે, હાર્ડ છે, અને એટલે જલ્દી યાદ રહેતું નથી. આ જે બંધારણના જે ઓરડા બનાવવામાં આવ્યા છે, કક્ષ બનાવવામાં આવ્યા છે, એનું કારણ એટલું જ છે કે રટ્ટો મારેલું, ગોખેલું, લર્ન ટુ હાર્ડ, ગોખેલું લાંબો સમય યાદ રહેતું નથી. એ આપણું કામ પતે તો આપણે ભૂલી જઈએ છીએ. અને એવું ન થાય એટલા માટે બંધારણ હંમેશા યાદ રહે, એટલા માટે ચિત્રો દ્વારા આપણા અધિકારો આપણને બતાવવામાં આવ્યા છે, આપણી ફરજો બતાવવામાં આવી છે. જે કાંઈ બંધારણમાં વ્યવસ્થા છે એ બધી વસ્તુ અહીંયા રમકડા દ્વારા, ચિત્રો દ્વારા બતાવવામાં આવી છે, જેથી તમારે ખાલી એ ચિત્ર યાદ રહે તો તમારો અધિકાર તમને યાદ રહી જશે. તો આ જે કક્ષ છે એ આઝાદી કક્ષ છે, એટલા માટે હું તમને એ આઝાદીના જે અધિકારો છે એના વિશે વાત કરીશ. સમાનતાની વાત છે એ બીજા કક્ષમાં છે, એટલે તમારો સમય જાજો ન બગડે અને રિપીટ ન થાય, એટલા માટે બીજી વાત ન કરતા ખાલી સ્વતંત્રતા વાળી જે અધિકારો છે એની વાત કરીએ. તો જુઓ, સૌથી પહેલું જે તમે ચિત્ર જુઓ છો ઉપર, એ શેનું ચિત્ર છે? મગજનું, હે ને? ઓકે, દિમાગ. તો એની નીચે શું લખ્યું છે? વાંચો જોઈએ. એક કોઈ વાંચો. જાહેરમાં મારવાડ, બોલવા, લખવાની કે ચિત્ર કાર્ટૂન દ્વારા રજૂ કરવાની આઝાદી છે. સરકારની યોગ્ય વાતનો વિરોધ કરવાની પણ મને આઝાદી છે. ઓકે, તો મતલબ કે મને બોલવાની આઝાદી છે. તો બોલવું એટલે શું? જ્યારે ક્યાંય મીટિંગ થતી હોય, જ્યારે લોકો ભેગા થયા હોય, ગ્રામ સભા મળતી હોય, તો એવી જગ્યાએ જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતી હોય, કંઈ ઠરાવ પસાર થતો હોય, અને જો મને યોગ્ય ન લાગે તો મારે મારી વાત રજૂ કરવાની આઝાદી છે, હે? તો એ આઝાદી આપણને બંધારણ આપી છે. તો એમાં 4 રીતે હું મારી વાત રજૂ કરી શકું. એક, બોલીને, બધા વચ્ચે ફટાક ઊભા થઈ અને બે ધડક હું મારી વાત રજૂ કરી શકું છું. બીજી રીત છે લખીને, લખવાની. હું મારી વાત લખીને પણ રજૂ કરી શકું છું, હું એનો વિરોધ કરી શકું. કોઈ વ્યક્તિ આર્ટિકલ લખતા હોય છે. ત્રીજું છે ચિત્ર બનાવીને. હું ચિત્ર બનાવીને મારી વાત રજૂ કરી શકું કે નહીં, આ વાત મને યોગ્ય નથી. અને ચોથું છે કાર્ટૂન. તમે જોયા હશો
છે, ટીવીમાં આવે છે કાર્ટૂન, છાપા વાંચો કે મેગઝીન વાંચો તો એમાં પણ કાર્ટૂન હોય છે, હે ને? આમાં નાનકડું નાના નાના પગ હોય છે, મોટું મોટું માથું હોય છે, જોઈને આપણે હસવું આવે છે, પણ એ જે કાર્ટૂન છે આપણે બહુ બધું સમજાવી દેતા હોય છે, હે ને? તો આઝાદી છે એ પોતાની વાત રજૂ કરવાની. તમે આપણે ચાર રીતે એ આઝાદી રજૂ કરી શકીએ છીએ. એક બોલીને, બીજું લખીને, ત્રીજું દોરીને, ચિત્ર બનાવીને, અને પછી કાર્ટૂન બનાવીને. ઓકે, તો હું આશા રાખું છું કે એ વસ્તુ તમને જ્યારે ચિત્ર યાદ રાખશો તો તમને યાદ આવી જવી કે મને બોલવાની આઝાદી છે અને હું ચાર રીતે રજૂ કરી છું. એ મને બંધારણે અધિકાર આપ્યો છે અને એનો કોઈ વિરોધ કરી શકે નહીં. એની વિરોધ કરે તો એને જેલમાં જવું પડે, કારણ કે એ મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર હોવાનો અર્થ એવો છે કે કુદરત રીતે જે રીતે વ્યક્તિ જન્મા છે, અને જે રીતે પશુ પંખી, મેં તમને કહ્યું ને કે પાકિસ્તાનનું પક્ષી ભારતમાં આવી શકે અને ભારતનું પક્ષી ઉડીને પાકિસ્તાનમાં જઈ શકે, કોઈ રોકી શકે નહીં. એ કુદરતી એમને આઝાદી છે. એવી રીતે આ આઝાદી પણ આપણને કુદરતી રીતે જે અધિકારો મળ્યા છે એ બંધારણમાં વ્યવસ્થા કરેલી છે. સરકાર પણ એનો ભંગ કરી શકે નહીં, અને જો સરકાર પણ એનો ભંગ કરે તો આપણે એમની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકીએ, કેસ કરી શકીએ, ન્યાય માટે લડી શકીએ. એ અધિકાર છે. ઓકે, બીજું શું છે? બીજું તમે જુઓ તો કેટલાક પાંદડા છે. પાંદડામાં શું લખ્યું છે? જો તો ભારતમાં જેટલી ભાષા બોલાય છે એ બધી ભાષાના અહીંયા ચિત્ર છે, પાંદડા છે, હે ને? તો એમાં એવું લખ્યું છે કે મને અને સૌને ભેગા થવાની, સભા કરવાની, સરઘસ કરવાની આઝાદી છે, હે ને? તો તમે અત્યારે બધા ભેગા થયા છો તો એ બંધારણમાં જો આઝાદી ન આપી હોય તો તમે ભેગા નથી શકો. ઠીક છે? એવી રીતે ગ્રામ સભા મળે કે કોઈ પરિષદ ભળે કે કોઈ નેતા આવી અને જાહેરમાં સભા કરે, ક્યારેક કોઈક કંઈક વિરોધ કરવો હોય, એનું સરઘસ કાઢવું છે, તો એ બધી આઝાદી, એ બધી જે પ્રવૃત્તિ છે એ બંધારણે આપણને આપી છે અને એનો કોઈ વિરોધ કરી શકે નહીં. સવાલ એટલો છે કે આપણા હાથમાં કોઈ હથિયાર હોવું જોઈએ નહીં. તો વગર હથિયારે આપણે ભેગા થઈ શકીએ છીએ, સભા કરી શકીએ છીએ, સરઘસ કાઢી શકીએ છીએ. ઓકે, એ થઈ આપણી બીજી આઝાદી. ત્રીજી આઝાદીમાં શું છે? ચિત્ર શું છે? સાયકલ છે. સમગ્ર દેશમાં વિના રોકટોક ફરવાની મને આઝાદી છે. બંધારણે મને દેશમાં કોઈ પણ ખૂણે ફરવાની, હરવાની આઝાદી આપી છે અને એના માટે મને કોઈ રોકી શકે નહીં કે ભાઈ તું ગુજરાતથી અહીં કેમ આવ્યો, તું બિહારથી અહીં કેમ આવ્યો, કે તું પશ્ચિમ બંગાળથી અહીં કેમ આવ્યો, એવું કોઈને કહી શકે નહીં. કારણ કે બંધારણે બધાને સમગ્ર દેશમાં કંઈ પણ બી ફરવાની આઝાદી આપી છે. ઓકે, તો એ આપણી ત્રીજી આઝાદી થઈ. ચોથી આઝાદી શું છે? ચિત્ર શું છે? ઘર શા માટે બનાવીએ છીએ? રહેવા માટે. નીચે શું લખ્યું છે? સમગ્ર દેશમાં મને વસવાટ કરવાની આઝાદી છે. દેશના કોઈ પણ ખૂણે હું જમીન લઈ, ઘર બનાવી અને રહી શકું છું. એના માટે મને કોઈ રોકી શકે નહીં, અને જો એ રોકે તો એને જેલમાં જવું પડે. પણ એ ક્યારે બને? જ્યારે આપણે અવાજ ઉઠાવીએ ત્યારે. એટલે બંધારણે આપણને આઝાદી આપી છે કે હું દેશમાં કંઈ પણ રહી શકું છું, તો એ આઝાદીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણું ઘર આપણને યાદ આવે તે યાદ રાખવાનું કે દેશમાં કોઈ પણ જગ્યાએ હું ઘર બનાવી શકું છું, રહી શકું છું, એનો કોઈ વિરોધ કરી શકે નહીં. પાંચમી આઝાદીમાં હાથ છે. શું છે? હાથ છે. મનપસંદ વ્યવસાય કરવાની મને આઝાદી છે. ઓકે, તો તમે દલી શક્તિમાં આવ્યા છો. અહીંયા અલગ અલગ પ્રકારના કોર્સ ચાલે છે. સીવણના કોર્સ છે, કમ્પ્યુટર છે, બ્યુટિશિયન છે, ફર્નિચર છે, ઇલેક્ટ્રિશિયન છે. એ બધા કોર્સ રહ્યા ને હાથથી કરવાના છે. તો એવી રીતે જે પણ વ્યવસાય કરો એ વ્યવસાયમાં હાથની જરૂર પડે છે. ઠીક છે? તો એ ચિત્ર તમારે યાદ રાખવાનું છે. જ્યારે હાથ આપણને યાદ આવે તો બંધારણે આપણે કયો અધિકાર આપ્યો છે? વ્યવસાયનો અધિકાર. તો દેશમાં કંઈ પણ બી ક્યાંય પણ હું પોતાની ઈચ્છા અનુસાર ધંધો કરી શકું છું, રોજગાર કમાવવા માટે મનપસંદ વ્યવસાય કરી શકું છું. એના માટે મને કોઈ રોકી શકે નહીં.
કે ભાઈ તું છોકરી છો તો છોકરાના વાળ કાપવાનો તું ધંધો કદાચ ચાલુ કરે તો તને કોઈ રોકી શકે નહીં. બીજું કે દુનિયાની સૌથી મોટી કંપની હોય એમાં જોબ કરવી હોય પણ તો કોઈ રોકી શકે નહીં. એ સિવાય પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કરવો હોય, વ્યવસાય ચાલુ કરવો હોય તો દુનિયામાં જેટલા પણ વ્યવસાય છે એમાંથી કોઈ પણ વ્યવસાય પસંદ કરીએ તો આપણને કોઈ રોકી શકે નહીં. 3 બિલાડીઓ છે અને એવું બતાવ્યું છે ને ચિત્ર, કોઈ એક સંગઠનો કે મંડળો બનાવવા હું આઝાદ છું. અને તો આપણે સંગઠન બનાવી છે તો તમે આવ્યા છો, એ સંગઠનનું નામ શું છે? મહિલા સંગઠન છે, સખી મંડળ છે, અને એ છે અલગ અલગ મંડળો છે, સંગઠનો છે. તો એ કોઈ પણ વ્યક્તિ સંગઠન બનાવી શકે છે, મંડળ બનાવી શકે છે. બંધારણે આપણને અધિકાર આપ્યો છે, એનો ભંગ થાય તો આપણે એની વિરુદ્ધ લડીને આપણે આપણો ન્યાય મેળવી શકીએ છીએ. તો બંધારણની જે કલમ 19 છે એમાં 6 પ્રકારની આઝાદી આપી છે અને એ આઝાદી 6 પ્રકારની આઝાદી એ મૂળભૂત અધિકારોમાંનો એક અધિકાર છે જે મેં તમને સમજાવ્યું. તો અત્યારે આપણે 2025 ચાલે છે તો આપણે 2025 રાખીને યાદ રાખવાનું કે ભારતમાં આજે પણ આભડછેટ ચાલુ છે. તો અહીંયા તમે જે જોવો છો એ ફોટા જે છે એ ગુજરાતના ગામમાં થી બાળકો પથ્થરો આપે છે ગામમાંથી વીણી અને એ પથ્થરો અહીંયા આવ્યા છે. તો આપણે જાણીએ છીએ કે દેશમાં બહુ બધી જગ્યાએ પથ્થરમારા થાય છે. પથ્થરમારો થાય છે તો દિલ્હીમાં અને જમ્મુ કાશ્મીરમાં જે પથ્થરમારો થયા એમાં બહુ બધા હુલ્લડોમાં લોકોને નુકસાન થયું. તો સંસ્થામાં જે અમારા માર્ટીનભાઈ છે એમણે જે સંસ્થામાં કાર્યકર્તાઓ છે એમને બોલાવ્યા, મીટિંગ કરી કે આપણે શું કરીએ. તો આખરે નિર્ણય લેવાયો કે ગામડામાં જઈને આપણે પૂછીએ કે શું કરી શકાય આજે પથ્થરમારો વાળો થાય છે. તો ગામડામાંથી બાળકો દ્વારા જવાબ મળ્યો કે જો મારા હાથમાં એવો પથ્થર આવે ને, એવા પથ્થરો આવે તો હું બંધારણ ઘર બનાવું. શું બનાવું? બંધારણ ઘર બનાવું. કેમ? કારણ કે બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયની વાત કરી છે. કોઈને પથ્થર મારવાનો અધિકાર નથી. એ વિચારને ધ્યાનમાં રાખી અને પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે ગામમાંથી બાળકો દ્વારા પથ્થરો એકત્રિત કરીશું અને અહીંયા બંધારણ ઘર બનાવીશું. તો તમે જે 3 કક્ષ જોઈ રહ્યા છો એમાંનો એક કક્ષ આ છે અને એ આઝાદીનો કક્ષ છે. ગામથી બાળકો આવ્યા, બાળકો પથ્થરો એકત્રિત કર્યા અને ત્યાં જે કાર્યકર્તાઓ હતા એ અને ગામના જે આગેવાનો છે એ બધાએ ભેગા થઈ અને એ પથ્થરો ભરી અને અહીંયા ટ્રકો આવી અને એના દ્વારા આ કક્ષ બનાવવામાં આવ્યો છે જેને આઝાદીનો કક્ષ કહેવામાં છે, બંધારણ ઘરનો એક ભાગ છે. તો તમે જે બેઠા છો, આપણે જે બેઠા છીએ, જો આને સિમેન્ટ બીજું કંઈ નથી લગાવ્યું એનું કારણ એ છે કે આપણે એને જોઈ શકીએ. તો જે પથ્થર છે એ પથ્થર દ્વારા આખો કક્ષ બનેલો છે, બાળકોએ મૂકેલો. બરાબર? એક નાનું બાળક કેટલો ઉચ્ચ વિચાર કરી શકે છે ને એમાંથી કેવડી મોટી ઇમારત ઊભી થઈ શકે છે, કેટલો મોટો એનું રિઝલ્ટ મળી શકે છે. તો અત્યારે ભારતના નહીં, બહુ બધી જગ્યાએથી લોકો જોવા આવે છે આ કક્ષ. એનું જે મૂળ છે એ બાળકનું દિમાગ છે, એની વિચાર. બરાબર? તો અહીંયા આ આઝાદી કક્ષનો જે પૂરો જે સમજાવવાની જે મારી જવાબદારી હતી એ મેં તમને સમજાવી. હવે તમને કોઈને કંઈ સવાલ હોય તો સવાલ પૂછી શકો છો. કોઈ પ્રકારની કોઈ વાત પૂછવી હોય, આપણે જે વાત કરીએ એના વિશે.